અમદાવાદ ખાતે કાંકરિયા કાર્નિવલ આગામી 25 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે। આ વર્ષે પણ અલગ અલગ થીમ અને મ્યુઝિક સાથે લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવશે। વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે પ્રથમ દિવસે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। ત્યારે સમાચારના અંતમાં જોઈએ આ વિશેષ અહેવાલ। અમદાવાદમાં પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે। વર્ષ 2008થી આ કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ કાર્નિવલમાં લાખોની સંખ્યામાં લોકો 5 દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમોની મજા માણતા હોય છે। આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્નિવલના પ્રથમ દિવસે વસુધૈવ કુટુંબકમ એક ધરતી એક પરિવાર એક ભવિષ્ય થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે, જેમાં યુનેસ્કો દ્વારા સન્માનિત ગુજરાતના હેરિટેજ ગરબા, રાજસ્થાનનું ઘુમ્મર નૃત્ય, પંજાબના ભાંગડા, આસામનું બિહુ નૃત્ય, મહારાષ્ટ્રની લાવણી, ક્લાસિકલ તેમજ અન્ય ડાન્સ ફોર્મ પણ રજૂ કરવામાં આવશે। અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ છે, જેને આપણે સૌએ સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રતિવર્ષ ભારતના સૌ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના આભૂષણ સમા કાંકરિયા તળાવ ખાતે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની અસ્મિતા અને કાંકરિયા તળાવનું વાતાવરણ જીવંત રાખવા તળાવની ફરતે સને 2008થી 25-31 ડિસેમ્બર દરમિયાન સાંસ્કૃતિક લોકકલા સહિતના વિવિધ કાર્યક્રમો સાથે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે। કાંકરિયા કાર્નિવલ દરમિયાન વિખ્યાત કલાકારો દ્વારા લોક ડાયરો, સૂફી ગઝલ, લોકગીત, સંગીત, હાસ્ય દરબાર સહિતના વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે। નગરજનો કાંકરિયા કાર્નિવલ 2023 દરમિયાન કાંકરિયા પરિસરમાં આવેલ વિવિધ આકર્ષણો જેવા કે કિડ સિટી, ટોય ટ્રેન, પ્રાણી સંગ્રહાલય, નોક્ટર્નલ ઝૂ, બાલવાટિકા, બટરફ્લાય ગાર્ડન, નગીના વાડી, મ્યુઝિકલ ફાઉન્ટેન, હોરર હાઉસ, ગેમિંગ ઝોન, ફન ઝોન, પ્લેનેટોરિયમ, એડવેન્ચર ટ્રી વોક, ફ્લોટિંગ રેસ્ટોરન્ટ, ફિશ એક્વેરિયમની મજા માણી શકશે। કાંકરિયા કાર્નિવલ 2023ના સમાપન દિવસે વાઇબ્રન્ટ કલર્સ ઓફ ઇન્ડિયા થીમ આધારિત કાર્યક્રમ હેઠળ ભારતના જુદા જુદા રાજ્યોના વિવિધ ડાન્સ ફોર્મ મારફતે વિવિધતામાં એકતા દર્શન કરાવવામાં આવશે। સુરક્ષાની દ્રષ્ટિએ પણ કાંકરિયા કાર્નિવલમાં ખાસ વ્યવસ્થા અને સીસીટીવી અને પોલીસનો ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવશે। જે નામાંકિત કલાકારો છે એ નામાંકિત કલાકારોની અંદર જોઈએ તો ખાસ કરીને કીર્તિદાન ગઢવી, પાર્થ ઓઝા, દિવ્યા ચૌધરી, અરુણદેવ યાદવ, મિરાંદે શાહ, બંકિમ પાઠક, શાહબુદ્દીન રાઠોડ, જીતેન્દ્રભાઈ દ્વારકાવાળા, સુખદેવ ધામલિયા જેવા નામાંકિત કલાકારો છે। એ ઉપરાંત પણ અન્ય પણ કલાકારો આમાં હશે। વખતે કાંકરિયા પરિસરના અંદર વીમો પણ લેવામાં આવે છે, જે 10 કરોડનો વીમો પણ લેવામાં આવે છે। 25 થી 31 ડિસેમ્બર દરમિયાન મુલાકાતીઓને વિનામૂલ્યે કાર્નિવલમાં પ્રવેશ આપવામાં આવશે। તેમજ મુખ્યમંત્રીના હસ્તે એએમસી દ્વારા શહેરના સર્વાંગી વિકાસ માટે હાથ ધરવામાં આવેલ અંદાજિત 154 કરોડથી પણ વધુના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। કેમેરામેન શ્રેયસ વસાવા સાથે કિંજલ બોરીસા, પ્રવેગ ન્યૂઝ, અમદાવાદ।